22મી એપ્રિલ 2025ના રોજ પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ત્યાંની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ જતા ઘણા ગુજરાતીઓ ત્યાં ફસાયા હતા. કાશ્મીરમાં મોરારી બાપુની કથા સાંભળવા ગયેલા લોકો વડોદરાના 20 પરિવારના 23 લોકો 10 દિવસથી ફસાયા હતા. પહેલગામમાં આતંકી હુમલાની ઘટના બાદ શ્રીનગરમાં વડોદરાના 23 પ્રવાસીઓ ફસાઈ ગયા હતા. તેમને પરત લાવવા માટે સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવ્યા હતા, જેના ફળ સ્વરૂપે આજે તેઓ વડોદરા આવી પહોંચ્યા છે અને પ્રવાસીઓ તથા તેમના પરિવારોએ રાહતનો શ્વાસ લીધો છે. પ્રવાસીઓ સર્વેનું કહેવું છે કે સ્થાનિકો દ્વારા અમને ખૂબ જ સપોર્ટ કરવામાં આવ્યો છે. રેલ મારફતે આવી પહોંચેલા પર્યટકોએ કહેવું છે કે અમને કોઈ જ તકલીફ નથી પડી. અમારે પહેલગામ જવાનું હતું, પરંતુ અમે માંડી વાળ્યું હતું. આતંકવાદીઓની પ્રવાસીઓ ઉપર જ નજર છે. કાશ્મીર અને આર્મીવાળા સારા છે. સરકારની એટલી ચૂક કે પ્રવાસી હોય ત્યાં સિક્યુરિટી આપવી જોઈએ તેવી અમારી માંગ છે. જ્યાં બંદોબસ્ત ના હોય ત્યાં પ્રવાસીઓને ના જ મોકલવા જોઈએ. અમે શ્રીનગરમાં હતા. અમે શ્રીનગરથી જમ્મુ ₹1200નું ભાડું ખર્ચીને આવ્યા હતા. મહિલા પર્યટકે જણાવ્યું કે વડોદરા અમે સુરક્ષિત પહોંચી ગયા છીએ. ત્યાંના લોકોએ અમને જમવા આવવા જવાની બાબતે ઘણો જ સપોર્ટ કર્યો હતો. અમે એક વખત રાત્રે 10 વાગ્યે અટકી પડ્યા હતા, ત્યારે સ્થાનિકો અમને તેમની કારમાં છોડી ગયા હતા અને અમને કહ્યું કે તમે અમારા ઘરે પણ ચાલો, અમારે પણ માતા બહેન અને પરિવાર છે. તે લોકો પણ ઘટનાથી ઘણા જ દુઃખી હતા. તેઓ કહેતા કે તમે હવે અમારા ઉપર વિશ્વાસ કરવો મુશ્કેલ બનશે. અન્ય મહિલાએ જણાવ્યું કે આતંકી હુમલાની ઘટના બાદ અમે ડરી ગયા હતા. ત્યાં કર્ફ્યુ લાગી ગયા હતા. અમે અમારી હોટલમાં સુરક્ષિત હતા. અમે ₹25,000 ખર્ચીને જમ્મુ આવ્યા હતા. ત્યાંના લોકો ખૂબ જ સારા છે. અમને ઘણો સપોર્ટ કર્યો હતો. અમને જમવા અને રહેવા માટે તેઓ બોલાવતા હતા. અમારા સંતાનો ચિંતા કરતા હતા. હવે ઘરે આવીને ઘણી જ રાહત અનુભવી રહ્યા છીએ. તો અમે શ્રીનગરમાં રહ્યા હતા રાત. પછી અમે આગલા દિવસે પહેલગામ ગયા હતા. આ ઘટના બની ત્યારે અમે શાલીમાર બાગમાં હતા. પહેલગામ ગયા તો એના આગલા દિવસે જ અમે ત્યાં હતા બધા, અને આણંદથી અમે આવ્યા. એમાં કોઈ તકલીફ નહીં. ત્યાં આગળ પહેલા તો આર્મીની સ્ટ્રિક્ટ સિક્યોરિટી થઈ ગઈ હતી અને પોલીસનો પણ બંદોબસ્ત થઈ ગયો હતો. પણ બીજું કે ત્યાં આગળ જે વાદળ ફાટવાની ઘટના બની હતી એના લીધે શ્રીનગરનો હાઈવે પણ બંધ હતો, એટલે જેટલા પણ ટુરિસ્ટ ત્યાં હતા એ બહાર નતા